ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 9 અને તો બસ જો હું ગયો તો ગાંઠિયા લેવા, તો ગાંઠિયા લઈને આવતા રહ્યા છીએ અને હવે કરી લઈએ નાસ્તો. આજે રવિવાર છે એટલે ગાંઠિયા તો હોય જ છે આપણે. જેઠાલાલની જેમ જલેબી ને ફાફડા. જલેબી તો ન હોય પણ ફાફડા હોય ખાલી. કે મમ્મી? મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જલેબી હતી? જલેબી નહોતી. અત્યારે હોય જલેબી? હોય ક્યાંક હોય ક્યાંક ન હોય. કેવો પપ્પા? જય માતાજી. ગુડ મોર્નિંગ. આજે ચામુંડામાનો પ્રાગટ્ય દિવસ છે પપ્પા. હા, બધાને જય માતાજી. જય માતાજી. અને બધા એમ લખે હેપી બર્થડે, લખાય કે ન લખાય? કોઈ હેપી બર્થડે નો લખાય. માતાજી કોઈ જન્મે ને હા પ્રગટ થાય, પ્રગટ થાય. હા, પ્રાગટ્ય દિવસ હોય, જન્મ દિવસ હોય. જન્મ દિવસ નો હોય. હા, બધા હેપી બર્થડે લખે, એવું ન લખાય. બધાય ભલે લખે, આપણે નથી. સમજણ નથી એટલે લખાય. આપણે ન લખાય. ઘણા ખરા તો કેક ને એવું બધું કાપે મમ્મી, એવું ન કરાય. એ તો પછી વધારાનું છે, તમારી મોજ માટે. હા, માતા ક્યાં કહે છે? એ વાત એ સાચી તમારી. આ માણસની મોજ છે. હા, એ કરતા ઘરે લાપસી કરીને ધરાય. કેમ? હા, એવું કરે માતાજી જમાડાય. હા. શ્રીફળ વધેરો સુપા વધારે એટલે. બે હાથ જોડાય ન કાંઈ ન આવડે. હા એમાં બધું આવી જાય. હા, એમાં બધું આવી જાય. સાંભળો રહ્યો. છાનનું રહ્યો. તો બસ જો પાર્થભાઈ તૈયાર થાય છે ધીમે ધીમે. કેમ પાર્થભાઈ કાલ બહુ મોડા આવ્યા હતા, બહાર ગયા હતા. કા 1:30 વાગે. દોઢ વાગે. તો બસ જો જમવામાં તો સોરી નાસ્તામાં તો અત્યારે ભાખરી, ગાંઠિયા, દૂધ, પછી આ છે કઢી ને આમાં સંભારો ને મરચાઈ છે. એમ સારું, હાલો તો હવે નાસ્તો કરી લઈએ. ચા આવી છે પણ અમારે દૂધ પીવાનું એટલે દૂધ દેખાડ્યું. જે પીવાનું હોય તે કરે. ચા તમે કાઢ્યો ને જો પવાલી ભેર. ચાજી વાત. હા, મરચાં છે, સંભારો. ગાજર ને મરચાં સંભારો છે. એમ લોકો આવે ને ગાજરના. હવ ચાલો હાલો તો હવે કરી લઈએ નાસ્તો. અત્યારે વાગી ગયા છે 1:15 અને બસ જો હવે શોપે થી આવતા રહ્યા છીએ અને જમવા બેસી જાય. જમી લઈએ થોડું ઘણું એટલે મજા આવે. તડકો છે જોરદાર પાછો આજે. મમ્મી આ લઈ લ્યો તો જરા. હા, તડકો જોરદાર છે. કેવો તડકો લાગ્યો પાર્થભાઈ તમને? મારું નિવેદન ઈ છે, મને તડકો નથી લાગ્યો? તડકો એમ તો છે હો, જોરદાર આવી સેજ છે તડકો. આ એકથી બહુ ભાવે. મને તો લાગ્યો ભાઈ. તડકો બહુ જાજો છે, બરોબર. બરોબર. એટલે 1 વાગ્યા પછી કોઈ ઘરની બહાર નીકળવું નહીં. નકલ નકર ઊંઘવા થઈ જાય તો પછી અમારે તો પછી હું હોય હોમને જોવાનું હોય, કે હા. દવા લઈ લેવાની. પપ્પા તમને કેમ રહ્યું હવે ઓલું બધાની ઉપાધિ તાર કરો. પગમાં? અરે પગના તળિયા બળે. ઓલું પગ બોળો પાણી ઠંડા પાણી થઈ? પગના તળિયા કેવા બળે એનું વર્ણન કરવું હોય ત્યારે બોલો. કે વાગ્યા ઉપર સીધી લીંબુના 2 ટીપા પાડી જેવી બળતરા થાય હા, એવી પગમાં બળતરા થાય. એવું તન થાય મને જ નથી, મને જ થતી હોય. બહુ જ છે કે તન થાતું હોય છે એટલે. એ રીતનું થાય. ગરમ ગરમ લાગે, છે. ભરાળું નીકળે પગનું. તો બસ જો હવે જમવા બેઠા છે. મમ્મીએ જમવા બનાવ્યું છે રોટલી, રીંગણા બટેકાનું શાક છે, દાળ ભાત છે, છાશ છે, બીજું શું છે? સાહેબ પાપડ. આ શાક જો આમ કેમેરો રાખી એ વસ્તુ દેખાય. આ શાક નું મોટું આવું હોય ને એવું લાગે. શું કામ? મુંજાઈ મમ્મી ગઈ. આમ મમ્મીએ કરીને શાક એમ કરીને શાક બનાવ્યું. ચાવા દે એવું કાંઈ નથી. રીંગણું અને બટાકું એક એક ચીવડા ને કેરી બને છે. ચાવા દે. એ કોઈ દાંત નથી કરતું. હે મમ્મી? એવું લાગે તો ખાઈ લો પણ ખબર પડે કેવું. સ્વાદ સ્વાદ જોવાનો હોય, શાક આમાં નાખ્યું ન જોવાનું. સ્વાદ તો રેડી જ હોય તો અમને ખબર છે. કા પપ્પા? તો રૂપાળું લાગે, કે રૂપાળું લાગે શાક. નમણું લાગે. ઉદાસ થઈ ગયું બિચારું. તડકો લાગી ગયો. વાહ ભાઈ વાહ. તડકો લાગી ગયો. ગોતું હો. શું ગોઈતું? મારા મમ્મી જાણે પરાણે દાંત કાઢતા હોય એવું લાગી રહ્યું છે. હે મમ્મી કેમ? કેમ મમ્મી? કેમ? કેવું લાગે? તે તો અહીંયા ખબર બોલો શું કામ? તને કેવું લાગે? એવું જ લાગે છે. તો તે છે. શું કે
જો હવે ગયો તો બોલે છે ગયો તો કેમ બોલે છે ને મમ્મી ધીમું બોલે છે એવું જ બોલે ઉદાસ કેમ છો એમ કેસ પરાણે હું કામ દાંત કાઢો તમને લાગે મને કાલે જે હોય હાલો ચાલો જમી લે બોલો જાવ મળવા આપણે જવા દેતા નથી. ને એવું ક્યાં ના પડી હજી મહિનો છે જ મળી આવે બાને દાદા બાન દાદા હાઈબ્રા તો બા એન્ડ દાદા એન્ડ દાદા and ચોથી તારીખે ન્યા હતા સારું ચાલો જમી લે તો અત્યારે વાગી ગયા છે 6:45 અને ઉઠી ગયા છે 5:15 ઉઠ્યો હતો છે મોડો મમ્મી ની 5:30 ઉઠ્યા તો બસ જો મમ્મી અત્યારે ચા બનાવી નાખો 15 મિનિટમાં ચા બનાવી નાખો ઉઠી સીધા બોલો જો ચા બનાવીને પીવો મમ્મી કેમ મમ્મી એ બનાવ્યું એ તો મમ્મીએ 15 મિનિટમાં ચા બનાવી નાખ્યો ઉઠી તરત તો બસ જો ચા પીવે છે મમ્મી પપ્પાની તો આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ પછી જઈએ બારે તો સન્ડે છે એટલે પટા મારશું ક્યાંક જોવું હવે ક્યાં જવાનો વિચાર તો કે નથી પણ તો જોઈએ કે જાશું તો ખરી જ છે ને બીજું તો શું પાર્થભાઈ તો વ્યા ગયા ક્યાંક કેવલભાઈ વાડી ગયા લગભગ પાર્થભાઈ કહેતા હતા જવાનું એટલે તો એ ગયા છે તો અત્યારે વાગી ગયા છે 8:15 અને 12 થી આવી ગયો છું પાણીપુરી પણ લેતા આવ્યો છું આય ધીમું રાખજે ઘડીક વાર તો ડિસ્કો કરવા માંડી મ્યુઝિક વાગે એટલે તો બસ પાણીપુરી લેવા ગયો તો લઈને આવતો રહ્યો પાણીપુરી ખાવાની નહોતી પણ મારો ભાઈબંધ ગયો ને ખાવા એટલે પછી મને મન થઈ ગયું મારે લઈ આવવું એવું હતું અમારા પપ્પા જો અત્યારે આવતા રહ્યા છે દીવાબત્તી કરીને કેમ પપ્પા માતાના દર્શન તો કરવા પડે ને ધૂપ ધૂપ કર્યા હા થઈ ગયા એમ ને આજે રવિવાર છે એટલે દી આચમે આપણો મેળ આવે ને કે તો ઘરે ન હોય હા નકર ઘરે ન હોય તમે તો ખાલી અગરબત્તી કરવી બાકી ધૂપ જેવું તમારે કરવાનું હા સારું હાલો તો બસ જો અત્યારે મમ્મી પાણીપુરી ભરે છે લઈ લ્યો કેમ મમ્મી આજ તો પાણીપુરી આ ગાયત્રી વાળાની છે એટલે મજા આવશે કેમ પૂરી નાની લાગે છે ને તો હજી આજ વખતે થોડી પછી મોઢામાં નો છે કેવડી મોટી આવે કેવડી મોટી પૂરી આવે છે તો બસ જો મમ્મી પૂરી ભરે છે ને પાર્થભાઈ ગીતની તૈયારી કરે છે જો મ્યુઝિક વાગે કેમ પાર્થભાઈ હાલો રેડી રેડી સ્ટેડી ગો રેડી સ્ટાર્ટ મેં રાખજો હાલો સોનાઈ ધોણી રૂપા બેડલુર નાગર ઉબાર્યો રંગ રસિયા ઓ કાન મને ગડુલો ગડારું ને નાગર ઉબાર્યો રંગ રસિયા સોનાઈ ધોણી રૂપા બેડલુર નાગર ઉબાર્યો રંગ રસિયા ઓ પાણીડા ગઈ તી તળાવ રે નાગર ઉગાર્યો રંગ રસિયા કાંઠે તે કાન ઘોડા ખેલવેર નાગર ઉગાર્યો રંગ રસિયા પાણીડા ગઈ તી તળાવ રે નાગર ઉગાર્યો રંગ રસિયા આકાશુ પાતાળ તું હરાયંબર નાગસુર નર પાયન મે હે દિગપાલ દિગંબર આઠહી ડુંગર સાત ઈશાયર તેણ સમે હે નમુના સુંગને રચો સત નારી હાથ પ્રસારી કે મોરી હે રવરાઈ રવેચિયા જગ પ્રવેચિયા અકળ વેચિયા ઈશ્વરી માડી વકળ વેચિયા ઈશ્વરી તો બસ જો પાર્થભાઈ ગીત તો ગાઈ લીધું છે તો હવે આપણે ખાઈ લઈએ હાર પાણીપુરી એટલે મજા આવે જો પાણીપુરી ભરાઈ હોત ગઈ છે મમ્મી અને પપ્પાએ પાણીપુરી કરી દીધી છે એટલે આપણે ફટાફટ ખાઈ લઈએ તો અત્યારે વાગી ગયા છે 9 અને જમીને ઊભા થઈ ગયા છીએ તો હવે જાય છે અમારી નાઈટની વાડીએ કેમ કે આજે છે પ્રોગ્રામ
એટલે એવું નથી, મીટિંગ ને એવું છે. અને અમારી નાઈટની વાડીમાં અમે કેવું રાખ્યું છે કે વાડી આમ નાની છે ને થોડીક મોટી ને એવું રિપેરિંગ ને બધું કરાવવાનું છે ને, તો અમે એવું રાખ્યું છે કે મહિને બધા પાસેથી શું કહેવાય લવાજમ ઉઘરાવાનું, એટલે ત્યાં વાડીએ રહેવાનું અને બીજા બધા નાસ્તા પાણી ને એવું કરવાનું અને પછી ત્યાં ઈ દઈ જાય લવાજમનો હપ્તો દઈ જાય. તો અમે જઈએ છીએ, હું વાડીએ જઈશ ને મમ્મીને મૂકતો જાય હિતા કાકા ત્યાં, કેમ કે ત્યાં આજ બટેકા પૌવા બનાવવાના છે, એટલે ત્યાં બટેકા પૌવાનો પ્રોગ્રામ છે વાડીએ. તો મમ્મીને ત્યાં જવાનો છે, તો આપણે ત્યાં પણ વિડીયો શૂટ કરતા આવશું હિતા કાકાના ઘરે, આટો મારતા આવશું ને પછી જાય ઉઘરાવાનું હોય. મમ્મી દાંત ડોકા કાઢી કાઢીને દાંત કાઢે છે. કેમ દાંત આવે છે તમને? બોલો એવું એટલે કેમ? શું હોય ઠીક, સારું હાલો જાઉં ને. હા રેડી. હા રોનકભાઈ, જય માતાજી. જય માતાજી, જય માતાજી. કેમ છે? અરે મોજ તો કયો. ક્યાં જવાનું છે હવે? વાડી વડીએ જવાનું છે એમ ને? હાલો હાલો અંદર. શું હાલો પ્રોગ્રામ તો કઈ ચાલે છે ને? બેઠા છે, બેઠા છે. બટેકાનો પ્રોગ્રામ છે, હા બેઠા છે હજી એમ? તો બધા નાસ્તો બસ્તો કરી ભેગા બે છે કેવું? આનંદ આવે. આનંદ આવે. કેવું તમારું? આપણે જ લેવા આવવાનું છે ને હમણાં. હા, આપણે જ લેવા આવવાનું. એક તો खत्म बाय बाय टाटा गुड बाय गया